તો એમને નાનપણથી જ ભગવાન ભજવાનું બહુ જ પ્રિય લાગતું. પછી એમના પિતાશ્રી ના પાડતા સમજ્યા? પિતાશ્રી ના પાડતા હતા કે નાનપણમાં ભગવાનને સંભાળવાના, કે મોટા થાવ વૃદ્ધ અવસ્થા થાય એટલે કે ભગવાન સંભાળે. ત્યારે જીવબા અને લાડુબા જે બે બહેનો હતા, ત્રણ બહેનો હતા, તો એ એમ કહે છે કે તમે પિતાશ્રીને કે વળતરમાં કોને કર્યું છે નહીં, આત્માનું કંઈ શેરની ઘડીમાં ક્યારે પડી જાય બેનો ભરોસો છે નહીં. તો પછી કે પિતાશ્રી પછી નો માયનું નહીં કે તમે જુવાન છો એટલે તમને તમારા લગ્ન કરવા પડે. પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને જીયા એટલે બ્રહ્માનંદ સ્વામીને મોટી બાને મોકલ્યા. લાડુદાસજી બ્રહ્માનંદ સ્વામી છે ને એનું કીર્તન છે, આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નીકળ્યા સેજાનંદ ધન્ય આજની ઘડી, એ બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. પછી મોટી બાને ભગવાને મોકલા. બ્રહ્માનંદ સ્વામી સુંદરો એક ઘરાણું પહેરીને આવ્યા હતા, લીલા વસ્ત્ર પહેર્યા હતા. ને પછી એ તો મહારાજે મોટી બાના માટે નહોતા મોકલ્યા, પણ છે તે એમના માટે ભગવાન બ્રહ્માનંદ સ્વામી માટે મોકલ્યા કે આ તમે છે ને જાઓ કે અબોલ ખાચર દીકરી બે જુવાન છે, ભગવાન ભજવાશે, પણ એના લગ્ન નથી કરતા કે ભગવાન ભજવાનું કહે છે. જુવાનીમાં ભગવાન ભજવા એ કે થોડી ઘણી વાત ન કહેવાય ને મહારાજ કે. ત્યારે પછી અબોલ ખાચર ત્યાં મોટી બા આગળ આવે છે બ્રહ્માનંદ સ્વામી. પછી આડો પડદો રાખતા હતા મોટી બા લાડુમાં બે, તો આડો પુરુષનું મોઢું નતા જોતા. પછી આડો પડદો રાખીને દાદા ખાચર નાના હતા એટલે દાદા ખાચરને કહેતા હતા મોટી બા ને બ્રહ્માનંદ સ્વામી આગળ બેહાડી બધી વાત કરતા હતા. પછી કે જો આ છે ને કે તમે બ્રહ્માનંદ સ્વામી શું કીધું મોટી બાને કે તમે આ જે રાજાની દીકરીઓ કહેવાય ને તમે આ લગ્ન ના કરો એ કે સારું ન કહેવાય. બ્રહ્માનંદ સ્વામી લાડુદાસજી કહે છે ને. ત્યારે પછી મોટી બા એમ કહે છે કે તમે આ બધા આવ્યો છો ને કેટલું ઊંડો ઘરાણું પહેરી મજાના સરસ કપડાં પહેરીને આવ્યા છો, કોઈક સ્ત્રીની તમારા પર દ્રષ્ટિ પડી છે, પાપ કોને લાગ્યું? એ કેટલું પાપ લાગ્યું છે કે તમારી દ્રષ્ટિ જોવે કે તમારા સારા કપડાં પહેરાય સારું કંઈ હોય તો બધાની દ્રષ્ટિ ના ઉપર પડે ને, બધું જોયા કરે. ત્યારે પછી બ્રહ્માનંદ સ્વામી કે તમે લગ્ન કરો મોટી બાને. પછી આવી રીતે મોટી બાએ ઉપદેશ દીધો બ્રહ્માનંદ સ્વામીને. એટલે એમને શું કીધું કે આ છે ને બસ કે બ્રહ્માનંદ સ્વામી કે બસ રાખો, હા બસ. પછી મહારાજ આગળ આવ્યા બ્રહ્માનંદ સ્વામી, એટલે કપડાં બધા સારા પહેર્યા હતા, ઘરે દાગીના પહેર્યા હતા, અંદર જે હાથમાં કડા સોનાના પહેર્યા હતા મહારાજના ખોરામાં મૂકી દીધા. ત્યારે મહારાજ શું કહે છે કે હા કે લાડુદાન કે શું કહ્યું કે કઈ નહીં કે તમે કે મને મોટી બા આગળ ઉપદેશ દેવા નતો મોકલો, પણ લેવા મોકલો છે ને, લેવા મોકલો છે, દેવા નતા મોકલ્યા. પછી એ વાત પૂરી થઈ. પછી ને મોટી બા જ્યારે લાલજીને પૂજા કરતા હતા, અબલ ખાચર સાની રીતે જોતા કે કેવી રીતે કરે છે, શું છે શું નહીં. ત્યારે એક દિવસ છે ને લાલજીને લાલ આવે છે નાના એક પગ ભાખોડિયા પર એમને દૂધ ધરાવતા હતા. ત્યારે ઓલા કે કંઈક પરચો આપે કે અબલ ખાચર કે મોટી બાના પિતાશ્રી કે અબલ ખાચર તો કે પરચો આપે તો પછી દૂધ પીધું ને મહારાજે ઘટઘટ દૂધ પી ગયા. કટોરો ભરે આવડો મોટો કટોરો હતી, વરસાદીનો છે ત્યાં ઘટમાં એ કટોરો ભરી દૂધ પી જાય. કે અબલ ખાચર એના પિતાશ્રી હતા ને મોટી બાના એના ચરણમાં ઘાકે પી પરચો દીધો ને. ત્યારે પછી એમને અબલ ખાચર એમ છે કે આ ભગવાન સાચા છે. વૃદ્ધ અવસ્થામાં પછી કંઈ ભગવાન અમારે નહીં, આત્માનો કંઈ નિર્ધાર નથી, ક્યારે બે પડી જશે. અરે પછી એમને દર્શન દીધા દુર્ગપુરના દરવાજે અબલ રાજાને દિવ્ય સ્વરૂપે ભગવાન દર્શન દીધા. ત્યારે એમને બધું જ્ઞાન થયું અને સારી રીતે બધું મોટી બાને કહેવું કંઈ નહીં. જે મોટી બાના ચરણમાં પડ્યા પિતાશ્રી કે તમે આ આત્મા જીવ નથી તમારો, કોઈ કે ધાર્મિક અવતાર છે, મારા પેટ મોડા પુણ્ય નહીં પાર નહીં આતનનો વિશ્વાસ ઘણા
કીધું આ છે ને પછી મોટી બાકે પછી પરચો દીધો અબલ રાજાને અહીંયા પછી મારા જે મોટી બાને પછી લગ્ન કરવાનું કીધું તો કે તમે લગ્ન કરો કે પછી હું તમને ઉગાડી દઈશ જીવવા ઓલા રાજભાઈને લગ્ન એમને ચુંદડી આવી ચુંદડીઓ એમને પહેલા છે ને દરબારોના માસ્ય ભાઈઓ હતા મામા ભાઈના બહેનો હોય ને ભાઈ મામા દીકરી હોય તો ભાઈના ઘરમાં આવે એવું હતું ત્યારે આમને તો પછી માસ્ય ભાઈ હતા રાજભાઈની સગાઈ કરી કે પછી બધા એમ કે બરી કે તમારી ચુંદડી કે જો રાજુ તારી જે ચુંદડી આવી છે ઓકે ને બીજા હોય ત્યારે પટારા પહેલા એવા આવતા એ પટારો પર મૂકીને તો એ ભર ચુંદડી ભરવા માંડી કે જેવું બોલતા ને એવું રાજભાઈ બોલતા ત્યારે રાજભાઈ લગ્ન કરવાને કીધા મારા કે તમે પરણી બચ્ચો ભગવાન કે ત્યારે મારા ઓલા રાજભાઈ શું કે મારા પછી પરણી પછી તો મેં ફાંસમાં ભરી જવાય એટલે નીકળાય નહીં સંસારમાં પડ્યા પછી કોઈ વિલા નીકળી શકે બીજા કોઈ નીકળી ન શકે ત્યારે પછી લગ્ન કર્યા સસરાના ઘરે જ્યાં કુંડળ સાસુ હતું તો અહીંયા છે ને અહીંયા જ્યાં એટલે મારા જેમને જે રાતે પહેલી રાતે સુવા જાય ને એવા ત્યારે એમને પોતે સિંહ રૂપે દેખાડ્યા તો એ વાત કે આ કે એમના માતાને કે તમે આની વેલ પાછી વારો પેલા દરબારોને હાથે વારો મેળવવા ન જતા અહીંયા લગ્ન કરે કન્યા સામે આવે દરબાર તો એ આવે એટલે આને કે વેલ પાછી વાર તો મારું આ તો સિંહ રૂપ છે કોઈ કારણી અવતાર છે આને તો હું કંઈ કરી નો એની રીતે પછી ઘટપુરમાં આવ્યા અને ઘટપુરમાં આવી અને એમને મોટીબાને મહારાજ દીક્ષા દીધી ને પછી લાડુબા જીવવા નામ પડ્યું મેં એટલે એ ત્યાગનો એ મહિમા ભગવાને પરચો દીધો લાલજીએ ના પિતાશ્રીને એટલે એ ત્યાગ લઈ બેઠા પહેલા પરિવાર જ અહીંયાથી જ થયો લાડુબા જીવવાથી જે અમારા ત્યાં સાંખ્યોગી બેન બધા છે ને ગઢડામાં છે કે ભુજમાં છે કે ગમે તે ગામો ગામ છે એમનો પરિવાર જ અમારે અહીં મોટીબાના ઓલેથી આ બધું થયું છે પેલા મોટીબા મહારાજ કે તમે કપડાં કે કેવા તમે પહેરાવી બિચારી એવા નથી ને ત્યારે બધા લાવ્યા કાળા લાવ્યા કોઈ બીજા લાવ્યા તો સફેદ લાગ્યા સફેદ મહારાજ કે આ તો ન હારા લાગે કે પૂજડી જેવું લાગે પછી એકદમ કાળા સાદલા લાવ્યા તો કે આ એનો હાર લાગતો કોઈ કે ધામમાં જેવું હોય તારે એવા લાગે ત્યારે પછી લાલ કપડાં થયા તો મહારાજ કે આ સારા લાગે છે એટલે ગમે ત્યાં મોટું મરણ થયું હોય ગમે તે થયું હોય આ ચૂંદડી ન ભરાય જે લાલ છે ને ગમે તે શોક રાખી આપે અને આ જે ચૂંદડી ન ભરે એ ઓઢાડીને મહારાજ ચૂંદડી કોઈ ભરે નહીં ચૂંદડી એટલે બીજું શું રજસ્વલા બહેનોને શેમાંથી થયું કે ઋષિ પંચમી ભાદરવા સુદ 5 આવે છે એમાં એક રજસ્વલા બેન હતી એને એના પતિને રાંધીને ખવડાવ્યા તે પછી ધામમાં આવીએ છીએ અમે એટલે એ બેન હતી ને રાંધીને ખવડાવી એ પુત્રી થઈ અને જે આ જે ભય હતો ને બળદ થયો ભૂલમાં ખવડાવ્યું ને તોય છતાં એને એટલે ગાદીવાળા આપણને દીક્ષા આપે એ દીક્ષિત ગણાય જે બે દેશ ને બે ગાદી મારે જે કીધું ને છોકરીઓ આ બે વર્ષનો છે મને શીખર પસ્તી કે બધા મોતી એટલે એમાં પછી છે ને ઈ બે દેશ ને બે ગાદી કરી છે જેમના કૌશલ દેશ બટનો એ દેશ ગાદી કરી રામાનંદ સ્વામી ભાઈ તારે એ બ્રહ્માંડલા દીક્ષા ગાદીવાળા દે તારે જ દીક્ષિત ગણાય હાથે પહેરે ફરતા હોય પછી આજ્ઞામાં રહેવું જોઈએ ગાદીવાળાની આજ્ઞામાં રહી ગાદીવાળા જે કે એ પ્રમાણે અમારે વર્તવાનું આવે ગાદીવાળા કે આમ કરો તો કરાય અમારા હાથથી ક્યાંય જવાય નહીં ને એ ગાદીવાળાની આજ્ઞામાં રહીને ગાદીવાળા દીક્ષા આપે સાટલો પેલા 2-3 વર્ષ રહે ને આવા કપડે તમારે જે કપડે પછી ને 4-5 વર્ષ પછી એ દીક્ષા આપે ત્યાં સુધી દીક્ષા ત્યાં સુધી અમારા બધા ધર્મ શીખી ધાર્મિક જે બધા અમારે રીતે રહે ને ભેગા રહેવા ખાવા પીવાનું બધું ભેગું હોવા બેવાનું બધું ભેગું ના